નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. એ કહેવત છે કે અડગ મનના માનવીને હિમાલય નડતો નથી અને નિર્બળ વ્યક્તિ હોય તો કદાચ ગામના પાદરે પણ પહોંચતો નથી. જી હા, જીવનમાં દરેક પ્રકારના વ્યક્તિ હોય છે, પણ કેટલાક વ્યક્તિ એવા હોય છે કે જે અલગ તરી આવતા હોય છે. જીવનમાં કંઈક કરી બતાવવાની હોશ હોય છે, આગળ આવવાની તમન્ના હોય છે, ધગશ હોય છે. આપણે કદાચ એને પેશન પણ કહી શકીએ કે હા, મારે જીવનમાં કંઈક કરી બતાવવું છે, એવું કરી બતાવવું છે કે જે બીજા કોઈએ ના કર્યું હોય. આજે લોકમંચમાં એવી જ એક વાત કરવી છે, એવા બે ગુજરાતી હીરાઓ કે જે લોકોએ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ એટલે કે જે નેશનલ રેકોર્ડ્સ માટેનું સર્વમાન્ય અગ્રગણ્ય સ્થાન છે. વિશ્વમાં જે વાત કરીએ તો જ્યાં ગિનિસ બુક લેવાય છે, તેમાં આપણા દેશ માટે, ભારતના રેકોર્ડ્સ માટે લિમ્કા બુકનું નામ લેવાય છે. લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ અંકિત કર્યું છે. અત્યાર સુધી જે આગળ કોઈ રેકોર્ડ ન કર્યો હોય તેવો રેકોર્ડ બનાવ્યો છે. બંને મહાનુભાવો સ્ટુડિયો ઉપસ્થિત છે. સૌથી પહેલા છે કનકસિંહ પરમાર કે જેમણે લિમ્કા બુક રેકોર્ડ્સમાં એક એવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે કે જે કોઈ પહેલા કર્યો નહોતો, હાથની આંગળીના ટેરવા ઉપરથી પુશઅપ્સ કરવાનો. કનકસિંહ, આપનું સ્વાગત છે. નમસ્તે. અને તેની સાથે છે એમ કહે છે કે તાજેતરનો જ બનાવ બનેલો છે કે જે લિમ્કા બુકમાં નામ દર્જ થઈ રહ્યું છે, એક્સેપ્ટ થઈ ગયું છે. અત્યાર સુધી કોઈએ કર્યું નથી તેવો રેકોર્ડ બનાવ્યો છે. એવો રેકોર્ડ બનાવ્યો છે કે કારને રિવર્સમાં લઈ જવાની, તે પણ 225 કિલોમીટર, એટલે કે અમદાવાદથી રાજકોટ લઈ ગયો છે તેવો નવ યુવાન મલય શેરસિયા. મલયભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્તે. સૌથી પહેલા વાત કરીશું કનકસિંહ આપની સાથે કે આપની પાસે તો સર્ટિફિકેટ આવી ગયેલું છે. તમને ક્યારે એવો વિચાર આવ્યો કે કંઈક અલગ કરી બતાવવું છે? કે ઘણા બધા લોકો કરતા હોય છે કે જીવનમાં ઘણા બધા દેખાદેખી કરતા હોય છે, પણ તમને કેવી રીતે વિચાર આવ્યો આ કે મારે કંઈક અલગ કરી બતાવવું છે અને એવું કરવું છે કે જે કોઈએ હજી સુધી કર્યું ના હોય, અથવા તો કોઈએ કર્યું છે એનાથી મારે આગળ વધીને બતાવવું છે? આપને કહું તો આજે રમતગમત જે છે અને સાહસિક પ્રવૃત્તિ એ મારો શાળા કાળથી શોખ રહ્યો છે. અને એને એક હું મારી એક પેશન કહો કે મારો શોખ કહો કે મારો એક પ્રાણવાયુ કહો, એ રીતે હું લેતો આવ્યો છું ને હજી પણ લઉં છું. શાળા કાળથી લઈને કોલેજ કાળ દરમિયાન મેં અનેક રમતો અને સાહસિક પ્રવૃત્તિમાં ભાગ લઈ અને મને સંતોષ થાય ત્યાં સુધી મેં સરસ મજાનો મારું એક જેને કે ઉત્કૃષ્ટ દેખાવ કરેલો છે. હવે જ્યારે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સની વાત આવે અને એમાંય જ્યારે આ એક રિગરસ ટાઈપની, એટલે કે કોઈએ ન કરી એવી એક અઘરી અને જેને કહેવાય કે ખૂબ જ આમ વિશિષ્ટ કહી શકાય એ પ્રકારની એક્સરસાઇઝ કરી અને જ્યારે નામ અંકિત કરવામાં આવ્યું, એવો રેકોર્ડ એક જે વિભૂતિ નાયક કરીને હતા મહારાષ્ટ્રના, અને બીજા જ એક આપણા અમદાવાદના જ એક નવયુવાન હતા જેનું નામ ડ્રેગન લી, એમણે આવા રેકોર્ડ બનાવ્યા. એની અખબારમાં અને ટીવીના માધ્યમોમાં મેં જ્યારે એ જાણકારી લીધી ત્યારે મને સહજ રીતે એવું થયું કે આ લોકો જે કરે છે એવું તો હું મારી રૂટીન જે કસરત કરું છું, મારી દૈનિક, એમાં હું સામાન્ય રીતે કરતો હોઉં છું. હવે એમણે જે રેકોર્ડ બનાવ્યો એ રેકોર્ડથી વિશેષ અને એવો બનાવવું કે એમણે ન કર્યું હોય અને ભવિષ્યમાં કદાચ અન્ય લોકોને પણ એમાંથી પ્રેરણા લઈને તોડવા માટે પણ ખૂબ જ તનતોડ મહેનત કરવી પડે અથવા તો આકરી તપસ્યા કરવી પડે, એ પ્રકારનું કેમ ન કરવું. મારા પહેલાના જે આ રેકોર્ડ સ્થાપિત થયેલા એમાં આંગળી ઉપર દંડ કરવાનો જે રેકોર્ડ હતો, એટલે એ જે હું સામાન્ય રીતે મારી રોજની કસરતમાં હું કરતો હોઉં છું, એક પ્રકારની જેને કહેવાય કે મારી રૂટીન એક્સરસાઇઝ જે છે એમાં વોર્મઅપમાં હું કરતો હોઉં છું. એટલે મેં એનાથી વિશેષ થોડી અઘરી કસરત કરું તો એની નોંધ લેવાય. અને મારી તો એક મહેચ્છા એવી હતી કે રાષ્ટ્રીય કક્ષાની પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આની નોંધ લેવાવી જોઈએ. અને વિશેષ તો મારે ગર્વ સાથે આપણે કહેવું છે કે હું જે કચેરીમાં નોકરી કરું છું એ રમતગમત વિભાગ હસ્તકની કચેરી છે. એટલે રાજ્ય સરકારની અને એમાંય રમતગમત હસ્તકની કચેરીનો કર્મચારી. અને સામાન્ય રીતે સરકારી કર્મચારી એટલે 10 થી 6 વાગ્યા સુધીનો જ એક કર્મચારી, પછી કોઈ જ પ્રવૃત્તિ ન કરતો હોય. તો હું એનાથી એકદમ અલગ પ્રકૃતિ ધરાવતો અને બહુ જ નિજાનંદી માણસ છું. જી બિલકુલ, એટલે કે ધગશ અને લગન અને ખાસ કરીને તો યુવા પેઢીનામાંથી પ્રેરણા મળે એવી મારી એક બહુ જ પ્રખર ભાવના રહેલી છે કે યુવાનો આજકાલ વ્યસન અને અન્ય જે કોઈ કુટેવોને કારણે પોતાની યુવાની વેડફી રહ્યા છે, એ લોકો આમાંથી પ્રેરણા લે. અને ખાસ તો આપણે એ મારે કહેવું જોઈએ કે 40 વર્ષની ઉંમરે એમાં કર્યું એટલે 20 વર્ષની ઉંમરે શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આમાંથી કોઈ પ્રેરણા લે, એવો મારો એક આશય તો હતો. પણ સાથે સાથે મને પોતાને પણ એક અંદરથી એવી ભાવના કે એવું કંઈક વિશિષ્ટ કાર્ય કરું કે જેની વૈશ્વિક કક્ષાએ નોંધ. જે એટલે કે નોંધ લેવાઈ છે તે જ વાત છે. મલય, આ જ વાત મારે આપણી સાથે કરવી છે કે હમણાં તો 40 વર્ષે કરી બતાવ્યું, પણ તમે જે અલગ વિચાર આવ્યો, આ વિચારના બીજ કેવી રીતે રોપાયા એ ખાસ જાણવું છે. આમ જોઈએ ને તો આ વિચારની પ્રેરણા મને મારા પિતાજી પાસેથી મળી છે. થોડા સમય પહેલાં જ એમને કાર ડ્રાઇવિંગ શીખવતો હતો ત્યારે સ્ટ્રેટ ચલાવવામાં એમને કંઈ પ્રોબ્લેમ નહોતો આવતો, કોઈ એવી ખાસ તકલીફ નહોતી પડતી.
આરામથી શીખાઈ ગયું. પણ જ્યારે રિવર્સ ગિયરનો સવાલ આવ્યો ત્યારે થોડુંક અટપટું લાગ્યું, થોડુંક જજમેન્ટમાં સહેજ તકલીફ પડતી હતી. એટલે મેં કીધું આમ કેમ છે એમ, કે ભાઈ હું તમને બતાવું કે આવી રીતે રિવર્સમાં ચલાવી શકાય છે. એમને મેં સહેજ ડેમોન્સ્ટ્રેટ કર્યું, સહેજ દાખલા તરીકે બતાવ્યું આવી રીતે ચલાવો. તો 2-3 ડગલા સુધી ચલાવીને બતાવ્યું. એટલે એમને સહેજ પણ કીધું કે ભાઈ આટલું ચલાવવામાં તો મને બી વાંધો નથી, તું તો 2 વર્ષથી કાર ચલાવે છે તો તે કંઈક અલગ કર, તું કંઈક વધારે કર તો એમ લાગે કે ભાઈ ના તારામાં મારા આટલો ફેર એમ, કે ભાઈ 2 વર્ષથી ગાડી ચલાવતો હોય તો એમ શું એમ. એટલે મેં કીધું એમ કે ભાઈ એવું મારું કંઈ ફિક્સ ત્યારે ઇન્ટેન્શન કે ટાર્ગેટ નહોતો, પણ કીધું કે ભાઈ કહેતા હોય તો મેં કીધું અમદાવાદથી રાજકોટમાં લઈ જઈશું એમ, એમાં તકલીફવાળું કામ નથી. કહી દીધું તકલીફવાળું છે કે નહીં તો પછીનો સવાલ છે, ત્યારે કહી દીધું. પણ પછી પિતાજી કીધું હા તો બરોબર છે કે ભાઈ અમદાવાદથી રાજકોટ લઈ જતા હોય તો દેન ઇટ્સ બધા કરતાં કંઈક અલગ, બધા કરતાં કંઈક વિશિષ્ટ કહેવાય એમ. ત્યારથી જ મગજમાં એનું બીજ રોપાણું કે ભાઈ આવી રીતનું છે. પણ એક વખત કમિટમેન્ટ આપી દીધું પિતાજીને, એટલે એમાં પાછળ પડીએ તો પણ વધારે તકલીફ થાય કે ભાઈ આપણને પોતાને બી મજા ના આવે એમ. એટલે એને પાછળનું થોડુંક ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યું, થોડુંક શોધખોળ કરી કે આવી રીતે કોઈ કરેલું છે કે નહીં, ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં કોઈ કરેલું છે, ઓનલાઈન એપ્લિકેશન કરી લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં, એ લોકોનો પણ પોઝિટિવ રિપ્લાય આવ્યો કે ભાઈ વી આર ઓપન ફોર ધીસ, આવી રીતે તમે આગળ વધો. અને પછી ડોક્યુમેન્ટેશન કર્યું. પણ મેઇન વસ્તુ જો શ્રેય આપી શકાય ને તો એ જે આમ કહેવાય ને કે બધાના આશીર્વાદ છે, પ્લસમાં પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલેના જે વિચારો હું નાનપણથી હતો, જે મારી સાથે ચાલતા આવ્યા છે કે ભાઈ ભગવાન મંદિર મેં નહીં આકાશ મેં નહીં વો તેરે અંદર હે. એટલે આપણને એવું લાગ્યું કે ભાઈ આખી દુનિયાને ચલાવવાવાળી જે શક્તિ આપણી અંદર હોય તો પછી આપણને આવું નાનું કામ કરવામાં તો કોણ રોકી શકે. એટલે કે આ એક વિચારનો બીજ રોપાયો અંદરની જે મનોબળ છે. આમ પણ કહેવાય છે કે કોઈ પણ કાર્ય કરવું હોય તો મનોબળ સૌથી પહેલું જોતું હોય છે. જો સેલ્ફ કોન્ફિડન્સ હોય તો જ આગળ વધારતું હોય છે. આજે તમે તપાસ કરી તેમાં શું જાણવા મળ્યું કે અત્યાર સુધી કોઈ આવો કોઈ પ્રયત્ન કર્યો જ નથી કે રિવર્સમાં આટલી કાર ચલાવવાનો, કે કોઈ રેકોર્ડ પહેલા હતો ખરો કે કંઈ? જો આપણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જોઈએ તો કેનેડામાં એક રેકોર્ડ હતો, પણ એમાં શું હતું કે એ લોકોની જે વ્યવસ્થા છે, એ લોકોના જે રોડ છે, એ લોકોના જે વાહનો છે, તો એ બધાને ધ્યાનમાં રાખીને એ આખો અલગ રેકોર્ડ હતો. પણ ઇન્ડિયામાં આવી રીતે નોન સ્ટોપ, ખાસ કરીને જે હાઇલાઇટ કરવાનું છે એ વસ્તુ નોન સ્ટોપ છે કે જ્યારે અહીંયાથી ગાડી સ્ટાર્ટ થાય છે, રિવર્સમાં ગિયર નાખીને એને સીલ કરી દેવામાં આવે છે અને એ સીલ ત્યાં રાજકોટ પહોંચીને ગવર્મેન્ટના ગેઝેટેડ ઓફિસરની સામે લાઈવ વિડીયો શૂટિંગની સામે જ ખોલવામાં આવે છે. વચ્ચે ક્યાંય એક પણ જાતનો રિફ્રેશમેન્ટ બ્રેક કે ભાઈ ફ્રેશ થવા માટે કે પગ સકડાઈ ગયા હોય તો સીધા કરવા માટે કે આરામ લેવા માટે કોઈ પણ નથી. એટલે એ ટાઈપનો રેકોર્ડ હજી સુધી કોઈએ કરેલો નહીં. એવું એમને કીધું કે ભાઈ તમે આગળ વધી શકો છો, હજી સુધી આવું કોઈ છે નહીં. એટલે કેનેડામાં કોઈ કર્યું છે પણ ભારતમાં લગભગ કોઈએ કર્યો નતો એકચ્યુઅલી એવું છે. એટલે કેમ કહે છે કે એક નવો જ ચીલો ચલાવવાનું કામ કર્યું છે. કરણસિંહજી, વાત ચાલી રહી છે કે મનોબળની વાત ચાલે છે કે કોઈ પણ કાર્ય કરવું હોય તો મનોબળ ખૂબ જ જરૂરી રહે છે. તમે ઘણી બધા વખત તમે જેમ જણાવ્યું કે કસરતો ઘણી કરી છે, તમે એથ્લેટિક બોડી છે, પણ જ્યારે કંઈક નવું કરવાનો જ્યારે વિચાર આવ્યો કે હું આનાથી આગળ કરી શકું એમ છું, તો એના માટે શું શું તૈયારી કરી અને કેવી રીતે આ સિદ્ધિ તમે હાંસલ કરી? એક તો આપણું પોતાનું આત્મમનોબળ, સ્ટ્રોંગ વિલ પાવર ખાસ કરીને. બાકી તો આ રમતગમતના ક્ષેત્રમાં આપણે દરેક સાથે હળવા મળવાનું થતું હોય. અનેક લોકો અનેક પ્રકારના રેકોર્ડ બનાવતા હોય છે, પરંતુ રેકોર્ડ બનાવવા વાળાના માત્ર એના દર્શન કરવાથી કે એમને જોવાથી આપણે એ સિદ્ધિ સુધી પહોંચી નથી શકતા. એના માટે આપણે માનસિક રીતે સજ્જ થવું પડે અને એના માટે આકરી સાધના કરવી પડતી હોય છે. એના માટે ઘણી બધી જે આપણી અંગત બાબતો અથવા શોખ છે એને બાજુ ઉપર રાખી અને એ દિશામાં તમારે સમગ્ર તમારા મનને એ દિશામાં લઈ જવું પડે. એટલે માનસિક રીતે એકદમ સજ્જ થવું પડે કે મારે આ કરવું છે ને એના માટે સતત મનને વિચારોથી ભરી દેવું પડે. જ્યારે મન તૈયાર થાય એટલે શરીર આપોઆપ એને સહયોગ આપતું જ. એટલે એના માટે શરીર જ્યારે મારું તો તૈયાર જ હતું, કારણ કે વર્ષોથી હું છેલ્લા 20-25 વર્ષથી નિયમિતપણે 12 મહિના તમામ સિઝનમાં કોઈ પણ પ્રકારના એક પણ દિવસના વિરામ વગર હું નિત્ય કસરત કરવાવાળો માણસ છું. એટલે મારા માટે શારીરિક પ્લેટફોર્મ તૈયાર હતું. જ્યારે આવી કોઈ અઘરી અથવા તો ઉત્કૃષ્ટ પ્રકારની સિદ્ધિ મેળવવાની હોય ત્યારે માત્ર માનસિક રીતે તૈયાર થઈ અને એ દિશામાં મારે શું કરવું જોઈએ, મારા માનવીય જે અભિગમ છે અને મારી જે કંઈક મર્યાદા છે એને જાણી અને એ દિશામાં ઉગ્ર સાધના કર્યા પછી સ્વાભાવિક રીતે મનથી તમે નક્કી કરો કે આ મારે કરવું છે, તેના માટે ખરેખર
મને નથી લાગતું કે કોઈ પણ વસ્તુ અશક્ય હોય. આ માટે કોઈ કુટુંબમાંથી કોઈ પ્રેરણા કે સપોર્ટ કેવો રહ્યો કુટુંબ તરફથી પ્રતિભાવ? અચ્છા, કુટુંબની વાત કરું તો આ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સની મેં જે વાત કરી તો એમાં તો માત્ર સ્વયં મારો જ વિચાર હતો, અને એ જ્યારે હું કરતો અને એ સિદ્ધિ સુધી હું પહોંચ્યો ત્યારે જ મેં મારા પરિવારમાં અને મીડિયા સમક્ષ મેં જાહેર કર્યું. ઘરના વ્યક્તિઓને વાત કરી, મારા દીકરા પણ બહુ સ્પોર્ટ્સમાં બહુ સારો આગળ છે, મારા પત્નીને પણ વાત કરી કે આ પ્રકારનું હું રોજ કસરત તો કરું છું, પણ આવું કંઈક કરવા માંગુ છું અને મીડિયાવાળાનો સંપર્ક કર્યો છે અને આ દિશામાં હું જઈ રહ્યો છું, તો બધાના સ્વાભાવિક ખુશી થઈ. પરંતુ જો પ્રેરણાની વાત આવે તો સહજ રીતે અમારા પરિવારમાં રમતગમત ક્ષેત્રે પહેલેથી જ આ પ્રકારનો માહોલ રહે છે. એટલે રમતગમત એ અમારા આમ તો એક જીન્સમાં આવેલો ગુણ છે, મારા જનીનમાં રહેલો ગુણ છે, પણ જ્યારે લિમ્કાની સિદ્ધિની વાત આવે તો એ સ્વયં મારો જ વિચાર હતો. અને મારી સમક્ષ મેં જે મીડિયામાંથી જે બે વ્યક્તિના જે રેકોર્ડ જોયા એટલે મને થયું કે હું પણ આ કરી શકું. જો એ વ્યક્તિ કરી શકે તો સ્વાભાવિક હું કરી શકું, અને મેં દિશામાં પ્રયાસ ચાલુ કર્યા. અને બહુ જ ગણતરીના દિવસોમાં આપને કહું તો 2 જ મહિનાની મારી કઠોર સાધનાના પરિપાક રૂપે હું એ રેકોર્ડ વટાવી અને એનાથી ઘણા બધા તફાવતથી હું આ નવો મારો રેકોર્ડ પ્રસ્થાપિત કરી શક્યો. અને આ રેકોર્ડ હજી સુધી કોઈ તોડ્યો નથી, મારી જાણમાં આજ સુધી નથી. કોઈ પ્રયત્ન કર્યો છે એવું કે પ્રયત્ન જરૂર કર્યો હશે, કારણ કે એ તો નેટ ઉપર છે અને અનેક લોકો રમતગમત ક્ષેત્રે રહેલા લોકો આ તરફ પ્રયાસ કરતા જ હોય છે, દર વર્ષે કરતા હોય. 2 મહિનાની તૈયારીમાં એક રેકોર્ડ 2 મહિનાની તૈયારીમાં આંગળીના ટેરવા ઉપર 6 વર્ષ જેવું થયું. હા, 2006 માં 2007 માં 2 વર્ષ લાગ લગાટ થયું. કર્યા. એટલે છેલ્લા 5-6 વર્ષથી આ રેકોર્ડ છે કોઈ તોડ્યો નથી આજ સુધી. મલયભાઈ, 2 મહિનાના તૈયારીમાં રેકોર્ડ તમે 2 વર્ષથી કાર ચલાવતા શીખેલા છો. જ્યારે નક્કી કર્યું કે હવે આ રેકોર્ડ તરફ જવું છે તો શું પ્લાનિંગ શું કર્યું, તૈયારી શું કરી? આમ જોવા જઈએ ને તો ટેકનિકલી આ વસ્તુ તમે કોઈને પૂછો કે ભાઈ મારે રિવર્સ ગિયરમાં આટલી કાર ચલાવી છે તો ઇવન કંપનીવાળા જે ટેકનિશિયન હોય એ લોકો પણ એનો જવાબ નથી આપી શકતા, કારણ કે આ ટાઈપનું ટેસ્ટિંગ કોઈ જનરલ ટેસ્ટિંગમાં આવતું નથી કે ભાઈ આટલા કિલોમીટર સુધી ચલાવી તો સેફ ગણાય. એવું કોઈ જાતનું સર્ટિફિકેટ કે કોઈ એશ્યોરન્સ કે કોઈ તમને ખાતરી નથી આપતું કે આને કંઈ જ નહીં થાય. એટલે એક જાતનું કહેવાય ને કે એક સાહસ પણ કહી શકાય ને એક રિસ્ક પણ કહી શકાય કે તમે જ્યારે રિવર્સ ગિયરમાં ગાડી ચલાવો છો તો ઘણા બધા ફેક્ટર્સ એમાં ચાલે છે કે રિવર્સમાં હવા ન લાગવાથી એન્જિન ગરમ થઈ જાય, લોડ પડે છે, એટલે એમાં તો આપણે કંઈ કરી શકવાના છીએ નહીં. અને પ્લસમાં એઝ પર આમના જે નિયમ છે લિમ્કા બુક ઓફ રેકોર્ડના કે ભાઈ કોઈ પણ જાતનું મોડિફિકેશન એમાં નથી કર્યું જેને લીધે સફર થોડો સરળ થઈ જાય કે ભાઈ કેમેરા ગોઠવી દો રિવર્સમાં, એવી બી લેટેસ્ટ ટેકનોલોજી આવે છે. પણ આપણે એક પણ વસ્તુનો પ્રયાસ કર્યા વગર કંપનીનું જે ફિટિંગ આવે છે સેમ ટુ સેમ એ જ ફિટિંગથી આપણે કર્યું. અને જ્યાં સુધી પ્રેક્ટિસનો સવાલ છે તો એવી આની પ્રેક્ટિસ કોઈ શક્ય હતી જ નહીં કે ભાઈ 1-2 વખત રાજકોટ જઈને રિવર્સમાં જઈને આવો પછી ફાઇનલી આપણે એપ્લાય કરીએ. એટલે અમદાવાદ સિટીના અમુક ખાલી રસ્તા હોય કે જ્યાં લોકોને તકલીફ ન થાય, ટ્રાફિક ન થાય, એને ધ્યાનમાં રાખીને અમુક વખત અડધી-પોણી કલાક સુધી મેક્સિમમ ચલાવેલી. પણ પછી ફાઇનલી એવું નક્કી કરી નાખ્યું કે ભાઈ હવે અહીંથી રાજકોટ ચાલુ કરી દઈએ એટલે બીજું બધું જે હશે જોયું જશે. પ્લસમાં ફેમિલીનો ખૂબ જ સારો સપોર્ટ હતો. મારા જે મામા કહેવાય એમને બધું બેસીને વિચાર્યું. આમાં શું છે કે રિસ્ક મેં લઈ લીધું પણ એની પાછળ સપોઝ કે કોઈનો એક સપોર્ટ હોય તમને, મોરલ સપોર્ટ કે ના ભાઈ તું કર, પાછળ જે થાય અમે બેઠા છીએ, એટલે તમારે એક દિશામાં વિચારવાનું બંધ થઈ જાય કે ભાઈ હવે બેઠા છે ને તો હવે આપણે આગળ વધવાનું છે, એટલે ખાલી નિમિત્ત બનવાનું છે, એના જેવું છે. અને ટાઈમ તમને કહું ને કે 15મી માર્ચે પહેલી વખત આવો વિચાર આવ્યો, 15મી માર્ચે આ ચર્ચા થઈ અને 31મી માર્ચે આ એટેમ્પ્ટ આખો કમ્પ્લીટ થઈ ગયો હતો. એટલે એમાં કોઈ બહુ લાંબુ પ્રેક્ટિસનો સ્કોપ કે એવું કંઈ હતું નહીં, પણ થઈ ગયો બધા 15 દિવસના સમયગાળામાં જ બધું લગભગ પૂરું થઈ ગયું છે. અને જેમ કીધું કે એકવાર નક્કી કર્યું ભાઈ પાછું હટી શકાય તેવું હતું નહીં, કારણ કે જાહેર થઈ ગયું હતું, લોકો જાણતા થઈ ગયા, એટલે હવે તો આગળ પડો. ક્યારે કોઈ આ તબક્કા વચ્ચે કોઈ વાર એવો વિચાર આવ્યો ખરો કે આ એક થોડુંક આંધળું કયો વિચાર કર્યો છે, થશે કે નહીં થયો, અને પ્રશ્ન મનમાં થતો, કારણ કે ત્યાં સુધી કોઈએ આવું સાહસ કર્યું જ નથી. જ્યાં સુધી એમ કહીએ ને કે ભાઈ પોઝિટિવ થિંકિંગ કરીએ તો તમને બધું પોઝિટિવ લાગે જ, પણ તોય છતાં તમારા એક મગજમાં જે તમારું સબકોન્શિયસ માઇન્ડ છે એમાં તમને એક જાતનો પ્રશ્ન તમારા ખટકતો હોય છે કે ભાઈ બધાને આપણે કોન્ફિડન્સથી હા પાડીએ છીએ પણ હજી સુધી મેં પોતે આ ટ્રાય નથી કરી. અને આ તો ટેકનિકલ વસ્તુ છે કે ભાઈ એકલો આપણો મનોબળથી ના થાય, પણ ટેકનિકલ સાથ મળે તો થઈ શકે એમ કે ભાઈ ગાડીમાં કોઈ પ્રોબ્લેમ આવી શકતો તો
રસ્તામાં કંઈ પણ પ્રોબ્લેમ થઈ શકતો હતો. એવા ઘણી બધી વખત એવું થતું હતું કે કહેવાય ગયું છે પણ હવે આગળ શું થશે એ ખબર નથી એમ. અને 30મી માર્ચની રાતની વાત કરું તમને, બીજે દિવસે સવારે 6:25 અમારે ચાલુ કરવાનું, તો આગલે દિવસે રાત્રે અરાઉન્ડ 1-2 વાગ્યા સુધી બધી તૈયારીઓ ચાલતી હતી. જો કે બધા એમ કહેતા હતા કે ભાઈ વહેલા સૂઈ જાઓ તો જેટલો વધારે રેસ્ટ થશે એટલું સારું પડશે ડ્રાઇવિંગમાં, પણ એવું થઈ ન શક્યું. એટલે પાછું એક રીતે માનસિક રીતે એક તણાવ થાય તમને કે ભાઈ સવારે વહેલું આવી રીતે કરવાનું છે અને લાઈવ મીડિયા હશે, બધા લોકો હશે. એકલા પ્રેક્ટિસ કરતા હોય ત્યારે તમારું મગજમાં થિંકિંગ અલગ હોય, અને જ્યારે 100 માણસો 200 માણસો તમને જોતા હોય ત્યારે તમારું પ્રેશર આખું અલગ હોય છે. ત્યારે પરફોર્મ કરવું એ થોડું ટફ થઈ જતું હોય છે. પણ બધાના જે હાર્દિક શુભેચ્છાઓ હતી, બધાનો ઉત્સાહ હતો, ઇવન રાજકોટથી પણ જે બધા વેલકમ કરવા માટે હતા, એ જોઈને આ બધું થોડુંક માઇનર સેક્ટરમાં રહેતું એમ કે ભાઈ દુખાવો તમને ઓછો થઈ જાય. ફિઝિકલી તમને દુખાવો થવાનો જ છે, કારણ કે 6 કલાક સુધી તમે એક જ તરફ ડોક તમે આમ રિવર્સ જોઈને ચલાવો તો 2 ટાઈપના પ્રેશર હોય. એક તો ફિઝિકલી તમને દુખાવો થાય, અને મેન્ટલી શું છે કે તમને પાછળના ગ્લાસમાંથી જોવાનું છે અને કેલ્ક્યુલેશન કરવાની છે. ખાલી બેસી રહેવાનું નથી, પણ સતત તમારે એક લોજિક દોડાવવું પડે, કઈ સાઈડ ટર્ન લેશો, કઈ સાઈડ કેટલું જજમેન્ટ લેવાનું છે, સ્પીડ પાછી કન્ટિન્યુ થવી જોઈએ. સ્પીડ ઓછી થઈ જાય તોય પ્રોબ્લેમ. એટલે બધી જાતના પ્રેશરમાં તમને બધાનો ઉત્સાહ હતો. રસ્તામાં બી જેટલા લોકો આવતા હતા, ઇવન ગુજરાત ન્યૂઝની ટીમ અમારી સાથે હતી, તો એ પ્રોત્સાહન આપતી હતી છેક સુધી. અને બધા લોકોના રિસ્પોન્સ જોઈને કહેવાય ને કે માનસિક બળ વધી જતું હતું. રાજકોટ અમદાવાદ આમ તો થોડો ટ્રાફિક વાળો જે કે રૂટ છે તેવું છે, તો જ્યારે એકચ્યુઅલ હેપનિંગ થયું કે ઘરેથી નીકળ્યા તો રસ્તામાં ક્યાંક એવું લાગ્યું ખરું કે આ ટ્રાફિક તકલીફ આવે છે, અથવા તો કેવી રીતે મેનેજ કર્યો હતો એ બધી વસ્તુને? એકચ્યુઅલીમાં ટ્રાફિક અમદાવાદથી જ્યારે નીકળીએ તો સૌથી પહેલું ડેસ્ટિનેશન અહીંયા ચાંગોદર, બાવડા, બગોદરા એ બધું આવે છે કે જ્યાં સૌથી વધારે પોસિબિલિટી હોય છે. એને ઘટાડવા માટે અમે એક પ્રયાસ કર્યો કે ભાઈ સવારના વહેલું સ્ટાર્ટ કરી દઈએ, અર્લી મોર્નિંગ, તો એને મિનિમાઇઝ કરી શકીએ. પણ જે લીમડી આવે છે અને ચોટીલા આવે છે એ તો અમે પીક અવર્સમાં જ ત્યાં પહોંચેલા, જ્યારે સૌથી વધારે લોકો ચાલનારા હોય છે. અને પ્લસમાં શું કે ગાડી રિવર્સમાં જતી હોય એટલે હોર્ન આગળ હોય, પાછળ કોઈને સંભળાય નહીં. અને ચાલવાવાળાને કોઈ દિવસ એવું એક્સપેક્ટેશન ન હોય કે આપણી પાછળ કોઈ રિવર્સમાં આવે છે. એટલે જનરલી સ્વાભાવિક છે કે કોઈ માણસ એ લોકોને રિએક્શન કંઈ ના આપે. એટલે એ બધું આપણે કેલ્ક્યુલેટ કરીને મેનેજ કરવું પડતું હતું, પણ થઈ ગયું સમહાવ. અને 2 જગ્યાએ એવું બન્યું કે ભાઈ અમુક છે કે ગાય છે એ લોકો ક્રોસિંગ કરતા હોય, એવું સ્વાભાવિક તમે ગમે ત્યારે જાઓ તો તમને જોવા મળતું હોય. તો એવા સમયે થોડુંક સ્પીડે ઓછી કરવી પડે, જજમેન્ટ ઓછું કરવું પડે. અને ખાસ તો 31મી તારીખે રામનવમી હતી એટલે લોકો પગપાળા કરીને બહુ જતા હતા એ ચોટીલા બાજુ, એટલે એ પણ થોડુંક ફેક્ટર અમને આવ્યો. પણ કહેવાય ને કે બધાના આશીર્વાદ અને ઉત્સાહથી આ બધું મિનિમાઇઝ થઈ ગયું. સારો દિવસ હતો, તેમાં સારો સહયોગ થઈ ગયો છે. કનકસિંહજી, જે વાત ચાલી રહી છે કે આ એચિવમેન્ટની વાત ચાલે છે, એચિવમેન્ટ થઈ ગયા પછી આપને કેવો અનુભવ થયો? તો આપને કેવું ફિલિંગ થયા કે યસ, કે આ એક વસ્તુ મેં જીવનમાં એચિવ કરી છે, કદાચ કોઈએ આ એચિવ કર્યું નથી, એક નવી જે ચોટી બનાવી છે કે એને કદાચ કોઈ પાર નહીં પાડી શકે? લોકોનો પ્રતિભાવ કેવો રહ્યો અને ત્યાર પછી જીવનમાં શું બદલાવ આવ્યો? મારી છેલ્લા 20 વર્ષની રમતના મેદાન ઉપરની આકરી સાધના, શોખ ખરો પણ હું સાધના સ્વરૂપે લઉં છું. કારણ કે મેં મારા જીવનમાં એ વસ્તુને વણી લીધેલી કે સવારના 5 વાગે ઉઠ્યા પછી નિત્ય મારે 2 કલાક કસરત કરવી. અને જ્યારે આવી તક મને મળી રેકોર્ડ્સ બનાવવાની, રેકોર્ડ્સ તોડવાની, અને નવી પેઢીને એમાંથી કંઈક દિવ્ય પ્રેરણા મળે, એ પ્રકારની જ્યારે મને એક વિચાર આવ્યો ત્યારે સહજ રીતે ગાંધીનગરની તમામ રમતપ્રિય જનતાને, મારા સન્માનની મીડિયા મિત્રોને, શાળા કોલેજના વિદ્યાર્થીઓને અને સુજ્ઞ નાગરિકોને તમામને હાજર રાખીને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના પ્રતિનિધિને પણ બોલાવી ને એમની સૌની ઉપસ્થિતિમાં એ પ્રકારની મેં સિદ્ધિ કરી બતાવી. અને સૌ લોકોનો એટલો બધો ઉમળકાભર મને એક પ્રેમ મળ્યો છે, હૂંફ મળી અને આશીર્વાદ મળ્યા કે આ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો એટલે સ્થળ ઉપર જ શ્રીમાન વીવી મૂર્તિ કરીને તેમના જે માર્કેટિંગ મેનેજર જે હતા લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ ગુડગાંવથી આવેલા, એમણે સ્થળ ઉપર આની જાહેરાત કરી કે દેટ વોઝ નોટ ડન બિફોર ધીસ મેન. અને ત્યાં એમની જાહેરાત થયા પછી જે મને ઉમળકાભર લોકો જે વધાવી લીધું
અને મને એક સંતોષની સાહસ પૂર્ણ કર્યાની સંતોષની જે અનુભૂતિ થઈ એ ખરેખર અકલ્પનીય અને અવર્ણનીય હતી. એટલે એનો આનંદ ખરેખર સ્વર્ગમાં સુખ પામ્યા જેવો આનંદ મને હતો. અને ત્યાર પછી પણ મેં અવિરત મારા પ્રયાસો જારી રાખ્યા છે. હજી પણ એવું નહીં કે અહીંયા પૂર્ણ વિરામ મૂકીને હવે બસ હાશકારો લઉં. એ પછી મેં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે પણ મારો દાવો પેશ કર્યો અને સાથે સાથે મેં મારી એક ઉમદા અને કઠોર નેમ પણ વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં મને તક મળશે તો માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવાની પણ મારી ઉમદા એક નેમ રહી છે અને એના માટેના મારા પ્રયત્નો ચાલુ છે. જી, પણ ગિનિસ બુક ઓફ રેકોર્ડની જો આપ વાત કરી રહ્યા છો તો હજી ત્યાંથી કોઈ રિસ્પોન્સ નથી આવ્યો કે શું છે, કંઈક પ્રોસિજર લાંબી હોય છે? જી, એમની આમ તો પ્રોસિજર ખૂબ લાંબી હોય છે. જેવો રેકોર્ડ મેં પ્રસ્થાપિત કર્યો એટલે તમામ આધારભૂત દસ્તાવેજો મેં મેલથી મોકલી આપ્યા, લિમ્કાનું સર્ટિફિકેટ એવું મોકલી આપ્યું. મેં મારો જે રેકોર્ડ જે છે રિપીટેશન અને સમય એ વર્લ્ડનો જે ગિનિસનો રેકોર્ડ છે એની બિલકુલ બરોબરીનો છે અથવા તો એનાથી પણ વિશેષ છે એ પ્રકારનો મારો વ્યક્તિગત દાવો પેશ કરી અને મને આ અંગે ફરીથી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સમક્ષ બોલાવવામાં આવે અને નવેસરથી મારે બીજો રેકોર્ડ પ્રસ્થાપિત કરવો છે એ પ્રકારનો દાવો કર્યો છે. મારા તમામ આધારભૂત જે દસ્તાવેજો હતો એનો સ્વીકાર થયો છે. મને સામેથી પ્રતિભાવ મળ્યો મેલથી કે તમારા જે કંઈ ડોક્યુમેન્ટ્સ તમે જે કંઈ માંગ કરી છે અમને મળી છે અને યોગ્ય સમયે આપને અમે જાણી કરશું. એ પછી મેં સતત મેલથી સંપર્કમાં છું પણ હજુ મને આ રેકોર્ડ બનાવવા માટેનું વિધિસરનું નિમંત્રણ હજુ મળ્યું નથી. મળશે એટલે હું તૈયાર જ છું. જી, એટલે કે જીવનમાં એક બીજી ખ્વાહિશ છે તો પૂરી થઈ શકે તેવું છે. ભલે આમ તો દિવસો તો હજી 2 દિવસ જ થયા છે પણ જે એચિવમેન્ટ થયું છે સેમ વસ્તુ કે શું લાગ્યું? કારણ કે જીવનમાં ઘણા લોકોને એચિવમેન્ટ કરવા માટે વર્ષો લાગતા હોય છે, કદાચ જિંદગી પૂરી થઈ હોય છે. હજી તો કે નવ લોહિયા તરીકે યંગ એજમાં જે પ્રાપ્ત થયું છે શું ફિલિંગ મળી? સૌથી પહેલા તો પોતાને શું ફિલિંગ થઈ અને પછી શું પ્રતિભાવ મળે? કહેવાય ને કે ઉદ્ધરેદાત્મનાત્માનમ આત્માનમ સાધે તેમ ગીતામાં લખેલું છે કે જો તમારે કંઈક કરવું હોય, તમારો પોતાનો ઉદ્ધાર કરવો હોય તો એમાં તમારે પોતે જ ઊભું થવું પડશે. કોઈ આવીને તમારો ઉદ્ધાર કરી આપશે નહીં. એ વસ્તુ વારંવાર સાંભળેલી, વારંવાર બોલતા રહેલા હોય કે ભાઈ ગીતામાં આવું કહે છે, પણ જ્યારે એને સમજવી એ એક વસ્તુ છે અને એને જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવી ને એ સેકન્ડ સ્ટેજ છે જે જનરલી આમ અઘરું હોય છે અને કોઈ એવું એક્સપિરિયન્સ કરેલો નથી હોતો. જ્યારે આ વસ્તુ કરી કે ભાઈ એક બાજુ 15 દિવસ પહેલાં એક ખાલી વિચાર હતો કે આવી રીતે જવું અને એના જ 15 દિવસની અંદર આ મટીરિયલાઇઝ થઈને આ પ્લેટફોર્મ મળ્યું, આવી રીતે મીડિયા પાર્ટનર્સ મળ્યા જેમના થકી લોકો સુધી પહોંચી શક્યા. વારંવાર જે મીડિયામાં મારો એક મોબાઈલ નંબર એ લોકો બતાવતા હતા જેની ઉપર મને હાર્દિક શુભેચ્છાઓ મળતી હતી. ત્યારે ખબર પડી કે લોકોનો કેટલો સારો રિસ્પોન્સ છે, લોકો કેટલા ઉત્સુક છે આ વસ્તુને એક્સેપ્ટ કરવા માટે. અને એના માટે એમ કહીને તો પહેલો શ્રેય જાય ગુજરાતી પ્રજાને એમ કે ભાઈ ગુજરાતી લોકો એટલા સાહસિક છે અને સાથે સાથે એટલા ક્રિએટિવ છે કે ભાઈ સામે કોઈ પણ જાતનો તમે આઈડિયા મૂકો છો તો કોઈ જાતનું એ લોકોનું ઓપોઝિશન કેવું નથી હોતું પણ ઇઝીલી એક્સેપ્ટ થઈ જાય છે અને બધું થઈ જાય છે. અને જ્યારે આ રેકોર્ડ પૂરો થયો રાજકોટમાં ત્યારે માનનીય આપણે ધારાસભ્ય મોરબીના કાંતિભાઈ અમૃતિયાએ ઇન્વિટેશન આપીને ત્યાં એક જે મહિલાનું સંમેલન હતું અરાઉન્ડ 5000 મહિલાનું, ત્યાં ડાયરેક્ટ સ્ટેજ ઉપર જ કારને બોલાવીને માન આપેલું, સન્માનિત કરેલા. કલેક્ટર સાહેબ શ્રી રાજેન્દ્ર કુમાર જે રાજકોટના કલેક્ટર છે, મોહનભાઈ જે મંત્રી શ્રી છે, એટલે એ બધાની હાજરીમાં જે એક ફિલિંગ હતી કે જે અહીંયાથી નીકળ્યા હતા ત્યારે એવું એક્સપેક્ટેશન જ નહોતું કે આ બધાને મળવા મળશે, આ બધા તરફથી એ લોકોનું સન્માનિત કરશે અમને, કે એ જે ફિલિંગ હતી ને એ આખી કહેવાય ને કે વન ઓફ ધી મોસ્ટ મેમોરેબલ મોમેન્ટ્સ ઓફ માય લાઈફ. અને બીજું કહેવાય ને કે સાંજે OR પટેલ સાહેબ જે ઓરપેટના ઓનર છે, જે કડવા પાટીદાર સમાજમાં બાપુજી તરીકે ઓળખાય છે, તો એમના હસ્તે કાર ઉપર એક શુભેચ્છા એમને લખીને આપેલી. પછી ST નિગમના જે વડા છે આપણે ઘોડાસરા સાહેબ, એમને પણ આશીર્વચન આપ્યા. એટલે આ બધું કહેવાય ને કે આના માટે એટેમ્પ્ટ નહોતો કરેલો, એક શોખ તરીકે લીધેલું, પણ એના એચિવમેન્ટ પછી આ બધું મળ્યું ને એની આખી એક ફિલિંગ જ અલગ છે. અલગ જ ફિલિંગ આખી છે. આમ તો દિવસો હજી તો એક ફીટ એચિવ કરે હજી તો 2-3 દિવસ થયા છે, પણ હવે શું એવું કંઈક વિચાર્યું છે ખરું? કે હવે કેવું છે કે જેટલી જગ્યાએ અમે ગયા એટલી જગ્યાએ બધાએ એવા આશીર્વાદ આપ્યા, એવા અભિનંદન આપ્યા કે ભાઈ હજી તમે આગળ વધતા રહ્યો, આગળ બીજા રેકોર્ડ બ્રેક કરો.
મેઇન મારો હેતુ એવો હતો કે ભાઈ યુવા પેઢી છે જે ગુજરાતીઓ છે, એવું નથી કે મારી એકની પાસે આઈડિયા છે, હજારો યુવાન ગુજરાતી સોસાયટીમાં છે જે લોકોને રોજ અસંખ્ય આઈડિયા આવતા હોય છે. એમાંથી ઘણા બધા આઈડિયા એવા હોય છે કે જે આવી રીતે આરામથી ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં, લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં થઈ શકતા હોય છે, પણ મેઇન છે ઇમ્પ્લિમેન્ટેશન નથી હોતું. કાલે સવારે ઉઠીને આ વસ્તુને કોઈ એક પ્રેરણા તરીકે લેશે અને પોતાની લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરશે તો કંઈક નવો રેકોર્ડ એનાથી પણ બનશે. એટલે એવું નથી કે આનાથી મારે એકને બીજો નવો રેકોર્ડ બનાવવો મળશે, બીજા હજારો યુવાનને એક ઓપોર્ચ્યુનિટી મળશે, એક દાખલો મળશે, એવી મારી આશા છે. જી, એટલે કે શરૂઆત કરી છે, આગળ લોકો વધ્યા કરે છે. અને અંતે કરણસિંહજી, એક જ બે લીટીમાં વાત કરીએ, આજના યુવાનોને આપ શું કહેવા માંગો છો? આજના યુવાનોને મારો ખાસ સંદેશો છે કે બને એટલો સમય બહાર ગલ્લાઓ પર ટોળ ટપ્પા મારવાને બદલે સવાર સાંજ કમસે કમ અડધો કલાક મેદાન ઉપર રમત રમે, ખડતલ બને, સાહસિક બને. અને જો સાહસિક અને ખડતલ હશે તો સહજ રીતે એ જે પણ પોતે સપનું કોઈ સાકાર કરવા માગશે એ સાકાર થશે. વ્યસનોથી હંમેશા દૂર રહી અને બને એટલા આજે અત્યારના આધુનિક જે સાધનો, જે ખાસ કરીને આ મોબાઈલ ફોન છે, લેપટોપ છે, કોમ્પ્યુટર, એમાં ઘણા બધા મોટે ભાગે કોમ્પ્યુટર સેવી અને ટેકનો સેવી જે બન્યા છે, એમાંથી પણ થોડો સમય કાઢી અને શરીર સૌષ્ઠવ માટે કાઢે તો સ્વાભાવિક છે કે જો તંદુરસ્ત શરીર હશે તો એ કોઈ પણ પ્રકારના સપન સાકાર કરવા માટે એ પોતે એના માટે એક સક્ષમ બનશે. એટલે યુવાનો કસરત પ્રિય બને, મેદાન ઉપર જાય, ખુલ્લી હવામાં કસરત કરી અને ખરેખર એક એવું કાર્ય કરે કે જેથી કરીને એને બીજા કોઈ પણ કાર્યો કરવામાં શારીરિક રીતે તકલીફ ન પડે. જી, તો દર્શક મિત્રો, જોયું આપણે કે આ બંને મક્કમ મનોબળના વ્યક્તિઓ અહીંયા બેઠા છે અને તેમના જીવનમાં એવું કંઈક પ્રાપ્ત કર્યું છે કે જે કદાચ હજારો નહીં પણ લાખો લોકોના સપનામાં પણ નથી આવતું. લોકો વિચાર ઘણા કરતા હોય છે, પણ આમણે કરી બતાવ્યું છે અને એક એવો નવો રાહ ચીધ્યો છે. બંનેનું એક જ કહેવું છે કે અમે જે કર્યું છે, અમે પણ ઈચ્છીએ છીએ કે અમારી તરફથી પ્રેરણા લઈને કોઈક વધારે સારું કરી બતાવે. દેશનું નામ રોશન કર્યું છે, આપણા ગુજરાતનું નામ રોશન, કારણ કે આમ જોવા જઈએ તો ગુજરાતીઓ સાહસ કરવામાં થોડા પાછળ છે, પણ લાગે છે કે એ લાંછન છે આ બંને મહાનુભાવો મિટાવી દીધું છે અને ગુજરાતનું પણ મસ્તક છે ગૌરવથી ઊંચું કર્યું છે કે યસ, રેકોર્ડો અમે પણ બનાવી શકીએ છીએ અને હજુ પણ બનશે. દર્શક મિત્રો, તો લોકવંશમાં અત્યારે આટલું જ. મલાઈભાઈ, આપ અને કનકસિંહ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. ફરી મળીશું આવતીકાલે એક નવા વિષય સાથે. રજા આપશો. નમસ્કાર. thank you